અલ્યા કમ્પાઉન્ડર હજી આવ્યો નહીં. આજ તો લાગે સાફ સફાઈ એ બધી મારે કરવી પડશે. મને તો કમ્પાઉન્ડર એવો માથા ભારે મળ્યો હોય ને. અરે લાવો લાવો ડોક્ટર સાહેબ, સફાઈ હું કરી દઉં, તમે રહેવા દો. શું હું કરી દઉં? આ કોઈ તમારા આવવાનો સમય છે? સાફ સફાઈ તો બધી મેં કરી દીધી છે. હવે એક કામ કરો, મારી ખુરશી ઉપર આવીને બેસી જાઓ, ડોક્ટર બની જાઓ. ઓ ડોક્ટર સાહેબ, તમારે મારે મેં વધારે પડતો લખવો નહીં કરવાનો. મારું મન કરે એટલે હું આવ્યો, મારું મન કરે એટલે હું જાયો. હવે પગાર લેવાના ટાઈમે તો જબરા વહેલા હેડે આવો હો ને. એય, પગારની વાત મારા નહીં કરવાની. જગા બધા બેઠા ને બાળ કેટલી વસ્તી બેઠી છો. બધાને કહી દો કે તું તારા બહેરાના ડિગ્રી પર દવાખાનું ચલાવી. તું એક નકલી ડોક્ટરી એક. અલ્યા એ નકલી કર્યા વગર છોના મોનું તારી ખુરશી પર જઈને બેસી જા અને પેશન્ટ મોકલ. નહીંતર આ શી ખબર કાળો ઘોડો લાવવાનું સપનું શી ખબર ક્યારે પૂરું થાય. લા થાય યાર. હવે બે છોડી મોની ક્યાં જાણો? આ શું કરી તું? કટ્ટો કમાવો. અલ્યા કટ્ટો કમાવો. બોલ ચમ આવ્યો હોય? ડોક્ટર સાહેબ હાજર કે નહીં? ડોક્ટર સાહેબ તો હાજર જ છે. બોલતે શું થાય? મારો બેટો મને કહેતા કે જે ગળા આંખો દુખે છે. એવું હે? વાહ. નોમ બોલ, નોમ તારું વેટ. લખો. હા બોલ. જલ્દી જા. બોલ. લખો. પણ બોલે તો લખું કે? મારું નામ છે લખો કબાડી. તો એ બોલે નોમ લખો કબાડી પાડું હું. લખો કબાડી. તો લખા. હા ઓય બોલે હું ડોક્ટર સાહેબને કહી નાખ. હા એ ડોક્ટર સાહેબ, હા બોલો બોલો. એક કબાડી આવે મેકલું. હા મેકલો દલા કબાડી હેડ. જાવ છું પણ તો ચાકુ કાઢ. આવો કબાડી. ડોક્ટર સાહેબ, કેવા મારું ડોક્ટર કબાડી ને મારું નામ લખો કબાડી હે. તમારું નામ લખો કબાડી હે? વાહ. બરોબર. અને તમારી એક વાત કહું? બોલો બોલો. આ તમારું કટ્ટું નેચું રાખો. આ તો ના રે ડોક્ટર સાહેબ. અલ્યા એકવાર કીધું ખબર નહીં પડતી. આ તમારું કટ્ટું નેચું રાખો. નહીં રે. અલ્યા કીધું કે તમારું કટ્ટું નેચું રાખ. હા કો હા પણ રાખું પણ. હા એમ. હા બોલો બોલો, શું થયું તમને? ડોક્ટર સાહેબ, મારું બેટું મને 2-3 દિવસથી ગળા આંખો દુખે હે. 2-3 દિવસથી ગળામાં ખૂબ દુખે છે. હોવા ડોક્ટર સાહેબ. બરોબર. તો હેડો આપણે એટલી વાર તપાસ કરી લઈએ. હા. આ બાજુ અરે દુખે છે. એ ભાઈ રે, મારી નાખશો ડોક્ટર સાહેબ. ગળા ખૂબ દુખે તમે હડો. અલ્યા પણ બેહો તો ખરી, તપાસ તો કરવી પડશે કે નહીં? પણ રાગે ચેક કરો રાગે. હા રાગે કરું, બેહો તો ખરી. ગળેડું તો દુખે છે એમ? વાહ વાહ. આ બાજુ આડું તો દુખે છે એમ? વાહ. બરોબર. આ હાથેડું તો દુખે છે? ના રે ના. હાથેડું તો નહીં દુખતું? ના ના. બરોબર. અને આ પગેડું તો દુખે છે? ના ના. પગેડું તોય નહીં દુખતું? ના ના નહીં દુખતું. અને આ પેટેડું તો દુખે છે? ના ના. એટલે ઓન તો પેટેડું તોય નહીં દુખતું. હા એટલે આ તો કાઠું કર્યું. આવું ગળેડું તો દુખે છે. ઓ વાહ. પાક્કું કે? ઓ ગળા દુખે. હજી બી કહું, આ ગળે અડું તો જ દુખે છે કે? હા ડોક્ટર સાહેબ, ગળે અડદ તો જ દુખે છે. અલ્યા તને ખબર છે કે ગળે અડો તો દુખે છે, તો ભાઈ શું કામ ગળે અડે છે? અરે એને કોના ડોક્ટર બનાવ્યો? ઓય આવા નવા ચીટલા ડોક્ટર રે આવી ઊંધી દયા કરી મારા જેવા ભલા આદમી મારી નાખશે. હર મને જવા દે છે. અલ્યા એ જંગ જોમે કે રંગ જોમે, પણ જો આ પ્રકારની એન્ટ્રી થાય ને તો આખી થિયેટર
ડરાવો તો મત યાર પાઈ પાડી નહીં દેખાતી તને યાર તું આવો, જોવા આવ્યો આવો, તું બોલો, ચાલ, જોવા આવો. આવ્યો તું આવવાની વાત મેં ડોક્ટર સાહેબ હાજર કેમ કેમ નહીં. પણ ડોક્ટર સાહેબ હાજર જ છે નો બોલો તમારું વાઘુબા હે વાઘુબા ડોક્ટર સાહેબ અલ્યા એ થોડું ધેમે એક વાઘુબા એમ એકલું વાઘુબા હા હા મેઘલો જો વાઘુબા ડોક્ટર સાહેબ બોલાવે આવો વાઘુબા બોલો શું થયું તમને સાહેબ પેટમાં બુડબુડ થાય હે, માથું ભારે ભારે રહે ને વાલ ખુલી ગયો સાહેબ. અલ્યા એ પેટમાં બુડબુડ થાય માથું ભારે રે અને વાલે ખુલી ગયો ઓહો ઓહો છેલ્લે શું ખાધું તું સાહેબ એક બાપ છૂટી વાત કરું કોણ કહેતા ના આ કહો હું કોઈ ના કહું ગોમો જમણવાળો તો દૂતરા વગર જે તો કાઉન્ટર ને તો બેસીને ખાઈને આવ્યો તારનું આવું થાય સાહેબ. અલ્યા એ આ ગોમનો જમણવાર હતો ઓહો અને અમારે વળી નૂતરા વગર ગયા ઓહો અને અમારે વળી કાઉન્ટરના નીચે બેહીને ખાઈને આયા ઓહો અલ્યા એ તમે તો કોઈ માણસ છો યાર તો હાલ કેવું છે જમાય છે જમાય તો 3 છે 3 એક સાથે ગોમો રખડ્યો બીજો તેનો કોઈ હતો પત્તો જ નહીં ને ત્રીજો તો જમાય નહીં જમ છે જમ સાહેબ. અલ્યા એ બાબુબા હું હીરા જમાઈની વાત નહીં કરતો તો ચિયા અલ્યા જમાય ખવાય છે કે ના ઈબ સાહેબ ખવાય તો છે પણ જેવું ખવાય એવું જવાનું થઈ જાય છે. અલ્યા જેવું ખોય એવું જવાનું થઈ જાય છે ઓહો બરોબર તો હવે હું તમને એક લાલ કલરની ટીકડી આલું એનાથી તમારા બધા દુઃખ જળ મૂળમાંથી નીકળી જાય એવું તો શું એ લાલ ટીકડીમાં અલ્યા એ લાલ ટીકડી છે ને એ ઊંઘની ગોળી છે ઊંઘની ગોળી તમારો ગોમનો જમણવાર હોય એના કલાક પહેલા લઈને હોઈ જવાનું તો તમારો ગોમનો જમણવાર પડશે એના પછી તો તમે ઊભા જ થાઓ એ ડોક્ટર સાહેબ ગોમો જમણવારો પડી જાય એના પર હું ઊભો જ થાઉં. ઓય એનાથી તો તમારા બધા દુઃખ જળમાંથી નીકળશે ગોમો જમણવારો હોય ને આ વાઘુજી ભૂસા રહેતા છે આ વાઘુજી તો ભૂસો વાઘ છે વાઘ આવી નાવી દવા કરશો તો મારા જેવા વાઘનો ભૂસો મારી નાખશો. અરે મને તો હજી જવા દે. આ શું કરી તું નાચું નાચું બોલ જમ આવ્યો ભાઈ ડોક્ટર સાહેબ હાજર છે કે નહીં ડોક્ટર સાહેબ હાજર જ છે બોલ તો કહો કે મગો મારવાડી આવ્યો તાણી બરાબર કઈ ના આવું હા ડોક્ટર સાહેબ એ ડોક્ટર શું છે મગો મારવાડી આવે એકલું હા મેકલો એ મારવાડી આવો મગા મારવાડી બેહો શું બેહો લોહી લીધું તો આપણું એનું શું કર્યું હા બેહો લોહી લીધું તું ને લોહીનો રિપોર્ટ કહેવાય એ કમ્પાઉન્ડર આ મારવાડીનો લોહીનો રિપોર્ટ લાવજે આ સાહેબ ખોડી આલું છે આ ખોળો આ લાવો એટલે આપણે તમારી તપાસ કરી લઈએ કોઈ અભળાય ડોક્ટર સાહેબ કોઈ અભળાતું જ નહીં એટલે આ તો ચેક કરો હા આવો આ શું કરો ડોક્ટર સાહેબ એટલે તમે તો કીધું હોય ચેક કરો ઓય એટલે લટકણિયાથી ચેક કરો અલ્યા હો લટકાણ્યું ઓહો અલ્યા એ ઓય તો દિલ જ નહીં અલ્યા ડોક્ટર સાહેબ માર દિલ તો છે પણ તમાર મગજ નહીં આ ભૂંગળા કોનમાં જ નાખો અલ્યા ઓહો આ તો હું ભૂલી જ ગયો ઉભારો બે મિનિટ હું ભૂંગળો કોનમાં નાખી નાખું ડોક્ટર સાહેબ ઓય આ રિપોર્ટ ચડ્યો હા પણ થોડો દૂર રાખશો સાહેબ હા બરોબર આ લટકણી હોય રાખવું ભૂલજો રાખી અલ્યા એ મગા તમારે તો કાઠું કર્યું
શું કાઢું કર્યું ડોક્ટર સાહેબ એવું તો અલ્યા તમને તો ચિકન ગુનિયા થયો છે મેં તો ડર ગઈ ચિકન ગુનિયા ઓ ચિકન ગુનિયા મને જોતી થાય હું તો કદી ચિકન ખાધું નહીં જોઈ નહીં જુઓ મારા જેવો ભગત માણસ ચોથી ચિકન ખાતો હોય અલ્યા એ મારવાડી ચિકન ગુનિયા ચિકન ખાવાથી ના થાય કે ચિકન બાળવાથી ના થાય એ તો અલ્યા શું હતું અલ્યા એ તો મચ્છરથી થાય અરે ડોક્ટર સાહેબ હું તો કદી મચ્છર નહીં ખાતો પણ અલ્યા તારી અલ્યા એ મારવાડી મચ્છર ખાવાથી ના થાય મચ્છર કાઢવાથી થાય પણ હું તો ડોક્ટર સાહેબ કદી મચ્છરને કરડ્યો જ નહીં અલ્યા એ તું મચ્છરને નહીં કરડ્યો મચ્છર તને કરડ્યો છે તો એમ કહો કે ડોક્ટર સાહેબ શું મચ્છર ગુણ્યા થયો હોય શું ચિકન ગુણ્યા કરો અલ્યા એ કોકા મારવાડી સમજાવો કે ના મચ્છર ગુનિયા ના કહેવાય ને ચિકન ગુનિયા જ કહેવાય લાવજો મારો રિપોર્ટ મારે તો નહીં કરાવી દેવા હા, લઈ જાઓ, આ લઈ જાઓ. મચ્છર ગુણ્યા ચિકન ગુણ્યા કે કોને બનાવે તમે ડોક્ટર આવી દવા કરશો સાહેબ તો મારા જેવા ભગત માણસને મારી દેવો હટ મને તો હજી જવા દે હા જો જો ચાલો કમ્પ્લીટ અરે આ શું કરતો તું હાલ તું ભમાવો તને નતા પમાવો ભાઈ તું આ સાઈડ ઠકોણો પર એક સાઈડ દારૂ પીધો હે એ ડોક્ટર સાહેબ ડોક્ટર અલ્યા બોલ કા બોલ ઇમરજન્સી હા ઇમરજન્સી મોકલ ચોટ ડોક્ટર સાહેબ મારે દારૂ છોડાવો તમે ઓહો તમે દારૂ છોડો હવે બરોબર કેટલો દારૂ પીવો છો તમે દારૂ તો જીવને લીધે 24 કલાક પીધેલા ઓહો દેવના દીધેલા 24 કલાક પીધેલા હા પણ આટલો બધો દારૂ શું કોમ પીવો છો ટેન્શન મગજમાં ખૂબ ટેન્શન ભરવું પડે દારૂ પીવો પડે ઓહો અલ્યા ટેન્શન તો બધું એમાં પણ દારૂ થોડી પીવાતો હશે હવે બસ સાહેબ મારે તો ટેન્શન ભયા ખર્ચા જ પૂરા નહીં પડતા પૈસા જ ના પડે એટલે દારૂ પીવો પડે અલ્યા બહેરો ટેન્શન તો બધું હોય એમાં દારૂ થોડી પીવાય હા તમારું ટેન્શન એ લાગે મારું ટેન્શન એ લાગે એવું તો શું ટેન્શન છે તમારું હવે મને તો ઘણા બહાર કાઢીને મારે જો મારે તમને એક વાત કહું આપણા બેન એક જ જેવું છે તમારું બૈરું તમને ઘરના બહાર કાઢીને મારે છે અને મારું બૈરું મને ઘરના અંદર લઈને મારે છે આ જુઓ હા એમ છે જોયું કે નહીં તમે મારે તો ભાઈ યાર કીધું તો ખરી તમારું બૈરું તમને ઘરના બહાર કાઢીને મારે છે અને મારું બૈરું મને ઘરના અંદર કાઢીને મારે છે મારે નહીં ખાવાની મારે દારૂ છોડવા શું દારૂ છોડો દારૂ છોડવા અલ્યા તને એક વાત કહું આ ચોખ્ખી ભાષામાં એક વાત કહું છું દારૂની દવા છે પણ બૈરાની કોઈ દવા નહીં હા તમારાથી કોઈ થાય એમ નહીં હવે બૈરામાં હું શું કરું બૈરામાં તો મારાથી કોઈ થાય નહીં હવે હું નીકળો હું કરો જવું શું નીકળું ફી કોણ આવશે એની તો વાત જ ના કરતા શેઠો પગાર ભેડા મારે લઈ લીધા પૈસા નહીં રૂપિયે કીધા સારું જો આજ તો હવારના આવા ભટકાય છે મને તો જો હેડો વેતી હવે નીકળો વિશ્લેષણ હા નીકળો કીધું તો ખરી
રે